થરાદ વિસ્તારમાં પાણીદાર નેતાએ લોકોને જે પાણી આપ્યું છે જેને લઈ અને આજે લોકો સાથે મારે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાઈ ગયા છે આસોદર ગામેથી, જે આસોદર ગ્રામ પંચાયતના વિસ્તારના લોકો છે અને તેમની સાથે આપણે ચર્ચા કરશું. પાણીદાર નેતાએ પાણી આપ્યું છે એવું એમનું કહેવું છે. તો શું છે સમગ્ર ઘટના, શું છે સમગ્ર હકીકત અને કેવો હતો એમનો પાણીનો પ્રશ્ન, આપણે ચર્ચા કરીશું. શું છે ઈશ્વરભાઈ, પાણીનો પ્રશ્ન શું હતો અને પાણીદાર નેતા વિશે શું કહેવું છે? જી, અમારો વિસ્તાર એટલે બહુ પછાત વિસ્તાર હતો અને ખારું પાણી હતું. અહીંયા અત્યારે જે બાજરી ડુંડે આવેલી ઊભી છે ને, એ ડુંડો અમારે આવતો અડધું ચોમાસું જતું રહેતું ત્યારે, એટલે પલાળીને ધોઈને બાજરી લેવાની થતી, આવું થતું હતું. પણ આ શંકરભાઈ ચૌધરી એ બહુ પાણીદાર નેતા છે અને મજબૂત નેતૃત્વ ધરાવે છે. એટલે એમણે સરકાર જોડે માગણી કરી અને આ પાઇપલાઇનથી અમને પાણી આપ્યું છે. પાઇપલાઇન નાખવાથી પણ હું તો માનું છું પાણી ક્યારે આવે નહીં, પણ પાઇપલાઇનની અંદર પાણી લાવવાવાળો માણસ હોવો જોઈએ. અને અમારા થરાદ વિસ્તારને આ એવો મજબૂત માણસ મળ્યો છે કે અત્યારે ખેડૂતની આંતરડી એટલી ટાઢી થઈ છે ને કે એમને આ ખેડૂતોના આશીર્વાદ જ આખી જિંદગી માટે બહુ થઈ જાય એમ, અને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. પછી અહીંયા પાક એટલો રળિયામણો લાગે છે, એટલે ખેડૂત ઘરે બેઠો હોય ને, બેઠો એના ખેતરમાં જોવે તો બેઠો આશીર્વાદ આપે કે ભાઈ શંકરભાઈની 100 વર્ષની ઉંમર કરજો અને આને ક્યારે કવાનો વાયરો પણ ન વાય. આવા આશીર્વાદ લોકો આપતા હોય છે. હું એક આસોદર ગામના જનપ્રતિનિધિ તરીકે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાહેબ, આપ આવા નવા ખેડૂતોના કાર્ય કરતા રહો. અમે સૌ આપની સાથે રાત દિવસ મહેનત કરી અને તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહીશું. જેમ તમે સાંભળ્યું કે આ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર પાણીનો ખૂબ જ લાંબો પ્રશ્ન હતો અને એ પ્રશ્ન અત્યારે હલ થઈ ગયો છે. જ્યાં આપણે ઊભા છીએ આ પણ જે સુજલામ સુફલામ કેનાલ કહેવાય છે, જે કાચી કેનાલ બનાવવામાં આવી છે અને આ કેનાલ ખેડૂતોનો જે પાણીના તળ છે એ ઊંચા આવે તે હેતુથી સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. જોકે કેનાલ તો વર્ષોથી બનાવેલી હતી જ, પરંતુ ત્યાં પાણી લોકો જે પ્રમાણે જણાવી રહ્યા છે તે પ્રમાણે ફક્ત ચૂંટણી સમયે જ અહીંયા પાણી આવતું હતું. તો અત્યારે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના રાજમાં અહીંયા ખેડૂતોને સમયસર પાણી મળી રહ્યું છે અને જેના કારણે એમનું જે ખેતીના પાકો છે એ હરિયાળા પાકો છે. અત્યારે હરિયાળી અહીંયા છવાયેલી છે. તો આ બાબતે ચર્ચા કરવા માટે વધુ આપણી સાથે એક યુવાન જોડાઈ ગયા છે. તેમની જોડે પણ આપણે ચર્ચા કરીશું કે આ હરિયાળીને તમે શું કહેશો? જે આ પાણીનો પ્રશ્ન હતો અમારા વિસ્તારની અંદર, એ મોટો પ્રશ્ન હતો. કેમ કે જે આ ખારા વિસ્તારમાં બાજરીઓ ઉનાળે 3જા મહિનાની અંદર વાવેતર કરતા અને અમે 10મા મહિનાની અંદર ને 9મા મહિનાની અંદર જે પાક તૈયાર થતો હતો, એ હાલમાં 60 થી 70 દિવસની અંદર પાક તૈયાર થઈ રહ્યો છે. એટલે અમે આ જે અધ્યક્ષ સાહેબ શંકરભાઈ સાહેબને ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે અમારા વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કર્યો. અને એવું કહેવામાં આવે છે કે જે એમની માતા રતનબેન છે એમને એક આ રતન પાક્યું છે અને એ વડનગરની ધરતીની અંદર જો પાકે ત્યારે જ આ વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કરી કે બીજો કોઈ ન કરી. જેમ અહીંયા ચર્ચા કરવામાં આવી છે તો પાણીની વાત છે, ત્યાં આપણે પેલી કહાવત છે ને કે પાણી વગર કશું જ નથી, જળ વિના જીવન નથી. તો આ અહીંયા પાણીને લઈ અને અત્યારે લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અન્ય એક અગ્રણી આપણી સાથે છે, એમની જોડે પણ આપણે ચર્ચા કરીશું. પાણીને લઈને શું કહેશો? અમારા તળા 500 ફૂટે હતા, એવા હાલની તારીખમાં 200 ફૂટે આવ્યા. એટલે પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આપણે આ બાજુ તમે કરશો તો પાણીના તળ જે અહીંયા હતા એવું કહેવાય છે 500 ફૂટે હતા ને, જ્યાં આપણે અત્યારે જોઈ શકો છો. મારા કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવશે. જે અહીંયા જે ધોધ પડી રહ્યો છે એ સુજલામ સુફલામ કેનાલની અંદર છે ને આસોદર ગામના વિસ્તાર છે ત્યાં આગળ છે. આ કેનાલની અંદર અહીંયા અત્યારે પણ પાણી ભરાયેલા છે અને જેનાથી સિંચાઈનું જે કામ છે એ ખેડૂતો માટે સરળ બની ગયું છે. રાજેશ જોશી સાથે ટુડે થરાદ.